જામનગર એક સપનાનું શહેર જ્યાં ઘણા બધા લોકો સપના લઈને આવે છે અને પૂરા પણ કરે છે. જેવી રીતે ધીરુભાઈ અંબાણીએ પોતાનું નાનકડો એક સપનાથી શરૂઆત કરી અને સમગ્ર વિશ્વને એક ઓઇલ ઇન્ડસ્ટ્રી અને જામનગરને ઓઇલ હબ તરીકે એસ્ટાબ્લિશ કર્યો, એવા જામનગરની વાત જ કંઈક અલગ છે. કહેવાય છે ને, બિહાઇન્ડ ધ સક્સેસ ઓફ એવરી સ્મોલ બિઝનેસ ધેર ઇઝ અ ફેમિલી. પણ આજે આપણે બિઝનેસની વાતોની સિરીઝમાં એક એવા સફળ બિઝનેસમેનની મુલાકાત લેવાના છીએ જેમણે પોતાનો 47 વર્ષનો ફેમિલી બિઝનેસને એક નવી ઊંચાઈ ઉપર પહોંચાડ્યો છે. ભારતના પશ્ચિમ કાંઠે આવેલ કચ્છના અખાતના કિનારે વસેલ મારું જામનગર શહેર, જે પૂંછડિયું શહેર હોવા છતાં મહાકાય ઔદ્યોગિક એકમો આવેલા છે, જેવા કે ટાટા, રિલાયન્સ, એસઆર, તદુપરાંત બ્રાસ સિટી તો ખરું જ. બ્રાસ ઉદ્યોગ તો ખરા જ, પણ જામનગર એક મસાલાના ઉદ્યોગ તરીકે પણ હમણાં ઉભરી આવ્યું છે, જેનો શ્રેય જાય છે ડબલ હાથી છાપ એવા મધુસૂદન મસાલાના ચેરમેન શ્રી રિષિતભાઈ કોટેચાને. તો આજે આપણે મુલાકાત કરશું મધુસૂદન મસાલાના ચેરમેન શ્રી રિષિતભાઈ કોટેચાની. તમારું સ્વાગત કરીએ છીએ આજે આપણે બિઝનેસની વાતોની ચેનલમાં. આજે આપણે એક એવા શખ્સિયતની વાત કરવાના છીએ કે જે પોતે સૌરાષ્ટ્રના મસાલા કિંગ તરીકે ઓળખાય છે, અને એ પર્ટિક્યુલર વ્યક્તિ અહીંયા મસાલા કિંગ તરીકે પહોંચ્યા ત્યાં સુધી એમણે કયા સ્ટ્રગલ કર્યા, તેમણે પોતાની લીડરશિપ ક્વોલિટી કેવી છે, અને પોતે એક આઈપીઓ લઈ આવ્યા, આઈપીઓમાં એમાં એને કેવા સ્ટ્રગલ્સ આવ્યા અને એનાથી એણે કેવી રીતે આગળ નીકળ્યા, તેવી ઘણી બધી વાતો એમણે પોતાની શેર કરેલી છે. જેથી તમે આ વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને તમારા વેલ્યુઝ એડ કરવા એ તમારા માટે ખૂબ જ મહત્વનું રહેશે. હલો રિષિતભાઈ, કેમ છો? બસ મજા સર. તમે સૌરાષ્ટ્રના મસાલા કિંગ તરીકે તો ઓળખાવ છે, એવી તમારી આગવી ઓળખ છે જ. અમે આજે આપણે જાણવા થોડુંક તમારા વિશે અને આપણી કંપની વિશે થોડુંક વધારે જાણવા માંગશી. તો ફર્સ્ટ અમારા પ્રેક્ષકોનો અને અમારો ક્વેશ્ચન એવો રહેશે કે તમે પોતાનું ઇન્ટ્રોડક્શન, પોતાની રીતે તમારું ઇન્ટ્રોડક્શન, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન અને તમારા બિઝનેસનો અનુભવ અમારી સાથે શેર કરશો. જી જરૂર. સૌથી પહેલાં તો દીપકભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. એક આ તમે બહુ સરસ કાર્ય કરો છો, યુટ્યુબ ચેનલ. આજે કેવું છે કે યુટ્યુબ ચેનલ ઘણી બધી છે કે જે માહિતી અને જરૂરી આપણે કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો મળી રહેતી હોય છે, પણ બધું કેવું છે કે કાં તો ઇંગ્લિશ હોય, મતલબ અધર લેંગ્વેજમાં હોય છે, મધર લેંગ્વેજમાં નથી હોતું. તો એ તમે એક ઇનિશિયેટિવ લઈને બહુ સારું કામ કરો છો કે જેથી શું થાય કે મધર લેંગ્વેજમાં સમજવું અને સમજાવવું બે વસ્તુ સારી પડે. મારા વિશે કહું તો 2003માં મેં ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ કર્યું હતું. 2003માં મેં બીએસસી સાયન્સ ગ્રેજ્યુએશન કરેલું વિથ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. અત્યારે જે મારું ફિલ્ડ છે એ સાવ ડિફરન્ટ છે, ઓકે, બિઝનેસ ફાઇનાન્સ એના રિલેટેડ. પણ કેવું હતું કે એ પીરિયડ એવો હોય કે આપણે કઈ લાઈનમાં આગળ વધવું છે એ આપણા આજુબાજુના મિત્રો અને ગ્રુપ સર્કલને જોઈને ડિસાઇડ કરતા હોય કે ભાઈ આપણે શું ફિલ્ડ લેવું એમ. ત્યારે કંઈક અલગ વે આઉટ હતો, પણ ફેમિલી બિઝનેસ હતો એટલે એક વસ્તુ શ્યોર હતી કે ભાઈ આપણે કાંઈ પણ એજ્યુકેશન લીધા પછી આવવાનું તો બિઝનેસમાં જ છે. બરાબર. ગુજરાતીની આપણી મેન્ટાલિટી. હા, બિઝનેસ છે. અને ફોર્ચ્યુનેટલી બિઝનેસ ફેમિલી રન બહુ સારી રીતના હતો એટલે 100% શ્યોર તો હતું જ, પણ એજ્યુકેશન માટે મને થોડુંક આમ લગાવ વધારે. અને મારા મધરનું એવું થિંકિંગ કે તમે ભલે બિઝનેસ કરો પણ એજ્યુકેશન તો તમારું એક ડિગ્રી લેવલ સુધીનું તો હોવું જ જોઈએ. બરાબર. એટલે એક ગ્રેજ્યુએશન જામનગરમાં જેટલી આપણે હતી ગ્રેજ્યુએશન સુધીની ફેસિલિટી ત્યાં સુધી કર્યું. પછી માસ્ટર ડિગ્રી માટે બહાર જવાનું થતું હતું તો એ ન. આ બિઝનેસમાં હું આમ તો 2000 મારા કોલેજ સમયથી જ હું જોડાયેલો હતો. 2000ની સાલથી મસાલાની બિઝનેસમાં હું જોડાઈ ગયો હતો. ત્યારે કેવું હતું કે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ, બિલિંગ કોમ્પ્યુટરાઇઝ કરવું, એવા બધા ઇનિશિયેટિવ એ સમયે જે તે સમયે લીધેલા કે જેથી આપણે સરળતાથી બિઝનેસનું બેઝિક નોલેજ આવે અને સેલ્સ ટીમ હેન્ડલ કરવી. આજે
બહારના જે સૌરાષ્ટ્રમાં અમારું સેલ્સ સારું હતું, તો સૌરાષ્ટ્ર સિવાયના જે એરિયા છે ત્યાં આપણે સેલ્સ ટીમ ડેવલપ કરી, બધું શરૂઆતના ફેઝમાં કરેલું. બેન્કિંગમાંથી ફંડિંગ, હવે ત્યારે આપણે ઓવન ફંડથી જ બધું કામ કરતા, અથવા તો પ્રાઇવેટ પાર્ટી પાસેથી ફંડ લઈને, તો એમાંથી આપણે બેન્કિંગ ચેનલમાં ફંડિંગનું ને આવા બધા ઇનિશિયલ ફેઝમાં આપણે મેં અનુભવ લીધેલો. કીધું એમ કે તમે ફેમિલી બિઝનેસ જોઈન કર્યો, તો અમે એકચ્યુઅલી એ ક્વેશ્ચનનો આન્સર જાણવા માટે બહુ જ ઉત્સુક છીએ કે તમે ફેમિલી બિઝનેસ જ શું કામ જોઈન કર્યો. તમે કીધું કે તમારું બેકગ્રાઉન્ડ સાયન્સથી છે અને અત્યારે આપણે આ ફિલ્ડથી ચેન્જ થઈને આ ફિલ્ડમાં તમે એટલા સક્સેસફુલ છો, તો એની પાછળનું એક કારણ જાણવા માંગશી. અને અમને જાણ છે ત્યાં સુધી તમારા ફાધર અને તમારા અંકલે આ બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો, તો એની પાછળની પણ સર સ્ટ્રગલ સ્ટોરી હશે. ગમે તે સક્સેસ સ્ટોરી પાછળ એક સ્ટ્રગલ સ્ટોરી હોય જ છે, તો એ પણ થોડુંક તમે અમને કહેશો તો સર વધારે સારું રહેશે. ફેમિલી બિઝનેસ કેવું છે કે એક જોઈન કરવો એ આપણે ડિસિઝન લેવું નથી પડતું, બાય ડિફોલ્ટ જોઈન થઈ જતું. કેમ કે આપણે નાનપણથી ઘરે બારે જાય ત્યારે જે કાંઈ વાત થતી હોય બિઝનેસ રિલેટેડ જ થતી હોય, એટલે કેવું છે કે નાનપણથી આપણામાં એક બિઝનેસના ગુણ તો ડેવલપ થયા જ હોય કે ભાઈ આપણે બિઝનેસ આમ થાય, આવા કંઈક હર્ડલ આવતા હોય, કોઈ સારી વસ્તુ બને તો એની ઉજવણી થતી હોય, તો નાનપણથી આપણે જોતા હોય કે ભાઈ ફેમિલીનો બિઝનેસ છે એ આમ ચલાવે છે, આવા સ્ટ્રગલ આવતા હોય છે, કોઈ સારી વસ્તુ બને તો એના ઉપર આપણે ખુશી વ્યક્ત કરતા હોય. એટલે નાનપણથી એક એવું મનમાં બીજ તો રોપાઈ ગયું કે આપણે બિઝનેસ તો કરવાનો જ છે. બરાબર છે. ફેમિલી બિઝનેસમાં તમને કહું તો કોલેજ પછી અમારા ફેમિલી બિઝનેસમાં જોડાયેલો. કચ્છમાં સાઈડ બિઝનેસ તરીકે મેં બીજા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા. ઓકે. એમાં મને ઘણા એવું બી કીધું કે તમારું આટલું સરસ મસાલાનું બિઝનેસ છે તો તમે શું કામ આવું સાહસ કે દુસાહસ કરો છો. બરાબર. જેમ કે અમે લીમડા લાઈનમાં એક આઈસ્ક્રીમ પાર્લર સ્ટાર્ટ કરેલું. અમુક મારા ફ્રેન્ડ્સ હતા અમે સાથે, પણ જસ્ટ ચિલિંગ માટે કે ભાઈ ત્યાં બેસીને બધા એન્જોય કરી શકીએ અને એક રિટેલ બિઝનેસનો એક્સપિરિયન્સ પણ મળી શકે. એ પછી 2006માં અમે NCDX ની મેમ્બરશિપ લીધેલી. એ કેવું છે કે અમારો બિઝનેસ કોમોડિટી બેઝ રહ્યો અને 2005માં NCDX સ્ટાર્ટ થયું. 2006માં અમે એ ફિલ્ડમાં અમને એમ લાગ્યું કે ના, આ કંઈક વસ્તુ એવી છે કે જેનાથી ખેડૂત અને વેપારી બેયને કનેક્ટ કરી શકાય અને આપણા જેવા મેન્યુફેક્ચરરને બેનિફિટ થાય. એ વસ્તુ ધ્યાને રાખીને મને ફાધરે જ સજેસ્ટ કર્યું કે આપણે આ મેમ્બરશિપ લઈ અને જામનગરમાં આનું સારા મોટા લેવલે કામ કરીએ. અમે 2006માં સ્ટાર્ટ કર્યું, 2007 સુધી સારી રીતના એમાં કામ કર્યું. પણ પછી એમાં એવું સમજાણું કે ભાઈ આ બિઝનેસ કોઈ ખેડૂત કે વેપારીને ફાયદો કરવા કરતાં સ્પેક્યુલેશન બેઝ ઉપર વધારે જવા માંડ્યો છે. એટલે અમે લોકોએ 2008માં વાઇન્ડ અપ. તો ત્યાંથી થોડોક કોર્પોરેટ સ્ટ્રક્ચરનો અનુભવ મળ્યો. સ્ટ્રક્ચર કોર્પોરેટમાં કેવી રીતના કામ થતું હોય, ટેટ કેને કહેવાય, એ બધી વસ્તુ ત્યાંથી જાણવા મળી. એ પછી 2012માં ઓટોમોબાઈલનો મને શોખ બહુ નાનપણથી. બરાબર. તો 2012માં ફોર્ચ્યુનેટલી ઓટોમોબાઈલની ડીલરશીપની ઓપોર્ચ્યુનિટી મળી, તો બજાજ ટુ વ્હીલરની ડીલરશીપ લીધી, જે હજી કન્ટિન્યુ છે. પણ કેવું છે કે અહીંયા ઓટો મોડ ઉપર સ્ટાફને એ લોકોને રાખીને આપણે ચલાવીએ. તો ત્યાંથી બી કોર્પોરેટમાં કેવી રીતના કામ થાય, સ્ટાફ એક્ટિવેટ કરીને કામ કરાવી શકો, એ બધું ઘણું શીખવા મળ્યું. એટલે 2012 સુધી મેં ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા બિઝનેસના, પણ છેલ્લો ગોલ તો એ જ હતો કે આપણા બિઝનેસને કેવી રીતના ઊંચાઈ ઉપર લઈ જાઓ. તો આ બધી વસ્તુ કેવું છે કે ફેમિલી બિઝનેસ તમે જોઈન્ટ કરવાનું ડિસિઝન લેવાની જરૂર જ ના, બાય ડિફોલ્ટ તમારે એમાં એન્ટર થઈ જ ગયા હો. અને અત્યારે ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ને બધા થતા હોય છે ફેમિલી બિઝનેસમાંથી અલગ થઈને પોતાનું સ્ટાર્ટ. પણ હું એવું કહીશ કે છે ને, એના કરતાં તો તમે ફેમિલી બિઝનેસને વધારે ગ્રો કરો, જે વેલ એસ્ટાબ્લિશ્ડ છે. કેમ કે એ છે ને, એક કેવું છે કે આપણી જે આગળની જનરેશન છે એ લોકો એક બીજ વાવ્યું છે, એને વૃક્ષ તરીકે ઉછેર્યું છે. તો હવે એ આપણે વૃક્ષને વધારે ઉછેરી અને એકની બદલે બીજું વૃક્ષ વાવીએ, ત્રીજું વૃક્ષ વાવીએ, આ બધી વસ્તુ કરવામાં ફેમિલીનો સપોર્ટ બી સારો મળે અને એક આપણે ફેમિલીને એક સેલ્યુટ આપ્યું એવું બી થાય. બરાબર છે. આજે મારા ફાધરે અને અંકલે એવા પીરિયડથી સ્ટાર્ટ કરેલું કે જ્યારે ઘરે જમવા માટેની મતલબ ખાવું હોય ને તો સવારના કંઈક વસ્તુ વેચવા જાય માર્કેટમાં, પછી એનાથી જે પૈસા આવે એ પૈસાથી ઘરે જમવાનું મળતું. બરાબર. તો આવી વાત આપણે નાનપણથી સાંભળેલી
એટલે થયું કે જો આ લોકોએ આવી સ્ટ્રગલ કરીને બિઝનેસ ડેવલપ કર્યો છે તો આપણી નૈતિક ફરજ છે કે એ બિઝનેસને હજી આપણે ઊંચાઈ ઉપર લઈ જાય અને જે આ લોકોની મહેનત છે એને આપણે એક સેલ્યુટ આપી શકાય એમ. આ એક મેઇન રીઝન હતું કે ભાઈ આ ફેમિલી બિઝનેસમાં શું કામે જોઈન્ટ થવું એમ. અને ફોર્ચ્યુનેટલી બધા લોકોના આશીર્વાદ અને સારા આપણા જે વેલ વિસર્સ છે, ગાઈડન્સ છે, તમારે જેમ સીએ છે, બધા તમે છો, લોકોના ગાઈડન્સથી આપણે કોર્પોરેટ લેવલમાં એક એન્ટ્રી સારી રીતના મળતી ગઈ અને લેતા ગયા એમ. અને છેલ્લે હું તમને એટલું કહીશ કે હું જનરલી એક રતન ટાટાનું કોટ છે, આઈ ડોન્ટ બિલીવ ઇન ટેક રાઇટ ડિસિઝન બટ આઈ બિલીવ ઇન મેકિંગ અ રાઇટ ડિસિઝન આફ્ટર મેકિંગ ધ ડિસિઝન આઈ મેડ ઇટ રાઇટ. બરાબર છે. એટલે આ વસ્તુ ઉપર મને થોડુંક વધારે ફેમિલી બિઝનેસમાં જવાનું રીઝન કે ભાઈ જે અમારા અગાઉની જનરેશને જે મહેનત કરી છે એ મહેનતને આપણે ઓર વધારે આગળ લઈ અને એ લોકોને એક સેલ્યુટ આપીએ કે ભાઈ ના અમે તમને એક રિસ્પેક્ટ આપ્યું કે ભાઈ એમનું જે ડિસિઝન ઓલરેડી લીધેલું છે, તમે જેમ કીધું એમ કે એમને જે ડિસિઝન લીધેલું છે એ ડિસિઝનને તમે કન્ટિન્યુ કરી અને એ ડિસિઝનને તમે અત્યારે રાઈટ પ્રૂવ કરી રહ્યા. યસ સર, બિઝનેસની વાતો તો આપણે ઘણી. રિસેન્ટલી તમે હમણાં કંપની લિસ્ટેડ કરી, હા, એના વિશે થોડુંક જણાવજો. એની સાથે તમને જે પડકારો સામનો કર્યો છે એ વિશે થોડુંક જણાવજો. આઈપીઓ વિશે તમને કહું તો પડકારોમાં કેવું છે કે મારું વિઝન હતું કે કંપનીને લિસ્ટેડ કરવી. એ 2018થી હું એના ઉપર ઘણું બધું રિસર્ચ કરતો હતો. પણ કેવું હતું કે એક પ્રોપર તમને ડ્રાઈવર મળે તો તમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો. તમે ચાહે આપણે ગાડી કોઈ પણ હોય, પણ જો ડ્રાઈવર સારો ન હોય તો આપણે રસ્તામાં હેરાન થાય. એટલે ક્યાંક ને ક્યાંક શું હતું, 2018થી હું આના ઉપર ઘણું બધું રિસર્ચ કરતો હતો. કેમ કે આઈપીઓ આપણી કંપનીને લઈ આવવો હોય તો એ એસએમઈ કેટેગરીમાં જ લઈ આવવો પડે. મેઇન બોર્ડ તો શક્યતા બહુ લાંબા પ્રોસિજર અને ઘણા બધા આપણે લેવલ ઉપર પહોંચીએ પછી શક્ય હતું. એસએમઈમાં આઈપીઓ જે તે સમયે 2018 અને એની પહેલાના જે આઈપીઓ આવ્યા હતા એમાંથી એવી કેટલી કંપની છે કે જે બહુ સક્સેસ, એવી કેટલી કંપની હતી કે જે આઈપીઓ લઈ આવી પણ પછી કોઈ ગ્રોથ નથી, સ્ટેબલ છે અથવા તો હતા એનાથી બી નીચે ગયા છે. તો મેં 2012માં જ્યારે એસએમઈ એક્સચેન્જ ચાલુ થયું હતું બીએસસીમાં, ત્યારથી જેટલી કંપની લિસ્ટેડ થઈ હતી બધી કંપનીનો એક ડેટાબેઝ તૈયાર કર્યો હતો. એ લોકો કયા મોટિવથી આઈપીઓ લાવ્યા, આઈપીઓ લઈ આવ્યા પછી લોકો શું કંપનીને આગળ લઈ જઈ શક્યા. તો એ બધા ડેટાબેઝ સર્ચ કર્યા. અમુક જે ગ્રુપ કોન્ટેક્ટ્સમાં હતા એ લોકોને હું રૂબરૂ મળ્યો, કોઈ સાથે ફોનથી વાત થઈ. એનાથી 1-2 વર્ષમાં એવું જાણવા મળ્યું કે ભાઈ આઈપીઓ માટે અત્યારે આપણી કંપનીનો રાઈટ પીરિયડ નથી. એટલે 2018થી 20 સુધી સ્ટોપ કરતી. 21-22 કોવિડ પીરિયડ હતો એટલે ત્યારે સ્ટોપ. પછી 22થી પાછું સ્ટાર્ટ કર્યું કે ના અત્યારે ઇન્વેસ્ટરો બી બહુ સારા પોઝિટિવ પર્સપેક્ટિવથી જોવે છે એસએમઈ કંપનીને. ગવર્મેન્ટ એસએમઈઝને બહુ પ્રમોટ કરે છે. તો આપણા માટે નાવ ધેટ ઇઝ અ રાઇટ પીરિયડ ટુ એન્ટર ઇન આઈપીઓ. તો અમે 2022માં આઈપીઓનું ફાઇનલાઇઝ કર્યું, ફેમિલીને કન્વિન્સ કરી. કેમ કે સૌથી મોટું હર્ડલ હતું ફેમિલી બિઝનેસ. યસ, કેમ કે 1977થી આપણે રજિસ્ટર્ડ પાર્ટનરશિપ કંપની છે. એટલે પપ્પા અને કાકાનું કેવું હતું કે ભાઈ તારે આઈપીઓ કરવાની જરૂર શું છે, અમને તું સમજાવ પેલા. એટલે 2 વર્ષ તો એ લોકોને સમજાવવા માંગે. બહારના હર્ડલ કરતા ઘરનું હર્ડલ તો ના કહેવાય, પણ કેવું છે કે હા એ લોકોને એવું હોય કે ભાઈ આપણે અત્યારે ફેમિલીના પાર્ટનર છીએ, આઈપીઓ કરીએ એટલે બહારના પાર્ટનર આવે, એને આપણે પાર્ટનરશિપ દેવાની. હવે એ બધી વસ્તુ ટેકનિકલ એને સમજવી થોડીક એમના માટે મુશ્કેલ હોય. કારણ કે એમણે 20 વર્ષથી ઓલરેડી એસ્ટાબ્લિશ કર્યો છે બિઝનેસ. કોઈ એક જ મહિનાની અંદર આવી રીતે પાર્ટનરશિપ એમના મગજમાં પણ એની સામે બેનિફિટ શું છે ને એ બધા સમજાવ્યા એ લોકો. પછી સારી રીતે સમજ્યા. આ 2 વર્ષ છે ને એકદમ નર્ચરિંગ થયું અને એ વસ્તુની ઇફેક્ટ એ આવી કે ઇન્ટરનલી આપણને ઘણું બધું જાણવા મળ્યું કે આઈપીઓની પ્રોસેસ કરતા એ શું છે કે આઈપીઓને લઈ આવ્યા પછી તમે કેવી રીતના એને ઉપયોગ કરી અને તમારું બિઝનેસ ડેવલપ કરવું. કેમ કે આઈપીઓથી તમને ફંડ મળી ગયું, પણ સારા ઇન્વેસ્ટરો આપણી કંપનીમાં ઓનબોર્ડ કરી અને એ ઇન્વેસ્ટરોના ઇન્ફ્લુઅન્સથી આપણા બિઝનેસને કેમ ગ્રો કરવો એ વસ્તુ ઘણી હેલ્પફુલ થઈ મને આઈપીઓમાં. જેમ કે આજે
આપણે અમારી કંપનીમાં શું છે કે બ્લેન્ડેડ સ્પાઇસીસનું વેચાણ ઓછું, મતલબ જે મિક્સ મસાલા, ગરમ મસાલા જેને કહીએ ને, આપણે અમારી કંપની મરચું, હળદર, ધાણા જીરું, CTCનું સેલ સારું છે, મતલબ ટોપ કહી શકાય એવું છે. તો અમે ઘણી સ્ટ્રગલ કરી પણ એટલું બધું સફળતા નથી મળતી. તો IPO પછી એક એવી ઓપોર્ચ્યુનિટી મળી કે આપણે રાજકોટની વિટાગ્રીન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ને એક્વાયર કરવા માટેનું પ્રપોઝલ આવી. પણ ક્યારે કે જો આપણી કંપની લિસ્ટેડ હતી તો એ લોકોના ધ્યાનમાં અમે આવ્યા કે ભાઈ આ કોઈ મસાલાની કંપની છે કે જે સારું કામ કરે છે અને એ લોકોને બિઝનેસમાંથી એક્ઝિટ લેવું છે. IPO આવ્યા પછી પણ એ તમને ખબર પડી કે પબ્લિકને તમારી કંપનીમાં કેટલો રસ છે એમ? યસ, ડેફિનેટલી. કેમ કે IPO નું જે પ્રમાણ હતું, હા, જે રીતે ઇવન ભરાણું હતું, હા 592 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ હા. થયો હતો. એટલે જે તે સમયે, હવે તો હજાર મલ્ટિપલના સબસ્ક્રાઇબ થાય છે, પણ ત્યારે આપણે ઓલ ઇન્ડિયા થર્ડ હાઈએસ્ટ હતું આપણી કંપની. અને જામનગર લેવલે આટલું સારું પરફોર્મન્સ અમને પોતે બિલીવ નતા કરતા કે અમારી કંપનીની વેલ્યુ આટલી બધી સારી છે. પણ એ બધી વસ્તુ એ આપણને, અને આ શું છે કે વેલ્યુ અનલોક કરી આપણે. અત્યાર સુધી આપણી શું છે કે એક એસેટ્સ છે અને જે આપણું કેપિટલ છે એ જ આપણી મૂડી હતી, મતલબ આપણી વેલ્યુએશન હતી. હવે આપણી વેલ્યુએશન મલ્ટિપલ ફોલ્ડમાં થઈ ગઈ. ઓન ધ સ્પોટ આપણે કોઈ પણ તમે જોઈ શકો, નાનો માણસ, અમારા વેપારી હવે એ જોતા હોય છે કે આ કંપની વેલ્યુએશન કેટલી છે. પણ સાહેબ એના ઉપરથી તમારી કંપનીનો વિશ્વાસ જે પબ્લિકમાં છે એ ખબર પડી ગઈ ને? હા, એટલો 100%. વિશ્વાસ છે કે તમારું જે 20 વર્ષની તમારા ફાધરની ને તમારા અંકલની જે મહેનત હતી એ અત્યારે રંગ લાવી એવું કહી શકીએ આપણે કે ભાઈ આટલો ઓવર સબસ્ક્રાઇબ આપણો IPO થયો તો એની મહેનત જ અત્યારે રંગ લાવી. નહીં અત્યારે તમે કન્વિન્સ કર્યા હશે પણ આ સક્સેસ જોઈને એમને અત્યારે થઈ ગયો ના, એ લોકો બહુ પ્રાઉડ ફીલ કરે છે કે ના, આપણે જે 20 વર્ષ 25 વર્ષમાં ગ્રોથ નથી કરી શક્યા એ છેલ્લા 2 વર્ષમાં કે 1.5 વર્ષમાં આપણે એનાથી વધારે ગ્રોથ આપણે કંપનીએ અને ફાઇનાન્શિયલ લેવલે કરી શકી. IPO થી કંપનીને તો બેનિફિટ થયો જ છે, પણ જે આપણા કસ્ટમરો હતા ને એ લોકોનો વિશ્વાસ બહુ સારો વધી ગયો. ઇવન આપણા સ્ટાફ છે બધાનો, એને બી એમ થયું કે ના, આપણે કોઈ એક લિમિટેડ કંપની સાથે જોડાયેલા છીએ. સાહેબ, આપણે SME માં IPO તો લઈ આવ્યા, પણ હવે આપણું ફ્યુચર શું, આગળ શું? યસ, ડેફિનેટલી. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. કેમ કે IPO લઈ આવ્યા ધેટ વોઝ નોટ અ ગોલ. એ આપણો ગોલ નહોતો કે IPO લઈને પછી બેસી જવાનું. કેમ કે IPO લાવ્યા પછી આપણા જે ઇન્વેસ્ટરો છે, સ્ટેક હોલ્ડર્સ છે, એને આપણે શું વળતર આપી શકીએ આપણા બિઝનેસને ગ્રો કરીને. અને આ એક કન્ટિન્યુ પ્રોસેસ છે. એવું નથી કે આજે IPO લઈ આવ્યા, 2 વર્ષ મહેનત કરીને એક સારા લેવલે પહોંચી ગયા એટલે બેસી ગયા. અને તમારે કન્ટિન્યુ ગ્રો કરી જ રાખવી પડે. જેમ રિલાયન્સ છે, ટાટા છે, અલગ અલગ બિઝનેસમાં એન્ટર થાય છે અને લેવલે પહોંચી ગયા પછી વળી નવા બિઝનેસમાં પાછા એન્ટર થતા હોય. તો આ એક જર્ની છે કે જેને તમે કેટલી સારી રીતના અને સારી ભાવના આગળ વધારી શકો છો. એટલે IPO એ એક ડેસ્ટિનેશન નથી. ડેસ્ટિનેશન તો હજી બહુ આગળ છે. એટલે તમને કહું તો બ્યુટીફુલ ડેસ્ટિનેશન ઇઝ ઓલવેઝ લીડ્સ ટુ ડિફિકલ્ટ રોડ. બ્યુટીફુલ ડેસ્ટિનેશન ઇઝ યેટ ટુ કમ. હજી આપણે ઘણું બધું આમાં કવર કરશું. SME માં છીએ અત્યારે. હવે આપણે મેઇન બોર્ડમાં, જેમ આપણે એક કંપની એક્વાયર કરી એવી હજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપણે એનકેસ કરવાના છીએ. તો ઘણું બધું હજી આગળ છે આપણા પ્લાનિંગ. IPO ના વિશે તો તમે કીધું. હવે અમે થોડુંક એવું જાણકારી તમારી પાસેથી લેવા માંગશી કે કંપનીનું વિસ્તરણ અને કંપનીની વૃદ્ધિ વિશે. એટલે કે આપણે અત્યારે 2024 ઉપર છીએ, તો 2030માં તમે તમારું વિઝન ને તમે તમારી મધુસૂદન ગ્રુપ કંપનીને તમે તમારા વિઝનથી કયા સ્થળે જુઓ છો? 2030 મતલબ 5 વર્ષનું જે અમારું એક ગોલ છે, વિઝન છે, ટીમ સાથે જે અમે કમિટમેન્ટ લીધેલું છે ને, તમને કહું તો 2022થી જે ગ્રો થાય છે એ અમે હજી કન્ટિન્યુ કરશું. કેમ કે 2022માં 68 CRનું રેવન્યુ હતું, 23માં 127 CRનું આપણે સેલ્સ, 24માં આપણે 162 કરોડ. તો હવે આ જે 30-35% મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. મે બી કદાચ એનાથી ઉપર બી રહેશે. કેમ કે એક આપણે 24 સુધી ખાલી મધુસૂદન મસાલા એક સેલ કરતું હતું. હવે આપણી બાસ્કેટમાં એક કંપની એવી આવી છે કે જે કન્સોલિડેટ સેલ છે. તો 25માં આપણે શક્ય છે કે 230-40 કરોડ સુધી સેલ્સ આપણું ટાર્ગેટ રાખ્યો છે. અને હોપફુલી
અત્યારના જે ફિગર્સ છે એ પ્રમાણે આરામથી આપણે અચીવ કરી લેશું એવું. અને ટાર્ગેટમાં તમને કહું ને તો ઇન્ડસ્ટ્રીની વાત કરું તો મસાલા ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે 2022-23માં 1,40,000 કરોડની છે ઇન્ડિયાની. પાવડર સ્પાઇસીસ જે આખા ઇન્ડિયામાં મસાલા વેચાય છે એમાં 1,40,000 કરોડમાં 90,000 કરોડના મસાલા એવા વેચાય છે કે જે કોઈ બ્રાન્ડ નથી, અનઓર્ગેનાઇઝ, મતલબ લોકલ કિરાણાવાળા વેચતા હોય છે, અથવા તો સાવ નાની કંપની છે કે જે ખાલી એક શહેર પૂરતું જેનું વેચાણ છે. તો એવી કંપની કન્ટ્રીબ્યુટ વધારે કરે છે સેલ્સમાં, જ્યારે બ્રાન્ડેડ કંપનીઝ છે એ લોકોનું સેલ બહુ લિમિટેડ, કેમ કે ડાયવર્સિફિકેશન બહુ છે આપણી મસાલા ઇન્ડસ્ટ્રીમાં. ટ્રાન્સપરન્સી નથી, અડલ્ટ્રેશન છે. ડાયવર્સિફિકેશન કહું તો જે મસાલા છે ગુજરાતમાં તમને અલગ ટાઈપના મસાલા વાપરતા ફેમિલી હશે, મહારાષ્ટ્રમાં અલગ હશે, રાજસ્થાનમાં અલગ. એના લીધે શું થાય કે કોઈ એક કંપની આખા પેન ઇન્ડિયા એક જ પ્રોડક્ટ આપી શકે એવું ન બને. એટલે અમારો ગોલ એવો છે કે અમે એક અલગ અલગ રિજિયન વાઇઝ અમારી જે મસાલાની બ્લેન્ડ છે ને એને ડેવલપ કરીએ છીએ. ઇનફેક્ટ અમે અત્યારે ગુજરાત મહારાષ્ટ્ર માટે ડેવલપ કરેલો હતો 2 વર્ષ થયા, અને અહીંયા આપણે સારી સફળ. હમણાં અમે નોર્થના સ્ટેટ છે, યુપી છે, ચંદીગઢ છે અને જમ્મુ કાશ્મીર છે, આ 3 સ્ટેટમાં આપણે સેલ્સ ટીમ રાખી અને ત્યાં આપણે ડીલર ડિસ્ટ્રીબ્યુટર્સ બનાવ્યા છે. તો ત્યાંનો એક આપણે અલગ બ્લેન્ડ સેટ કર્યો, તો ત્યાંથી બી સારો રિસ્પોન્સ મળ્યો છે. તો અમારો ગોલ એવો છે કે આપણે માર્કેટને બહુ માર્કેટિંગ એક્સપેન્સ કરીને એક શોર્ટ પીરિયડમાં વધારી નાખશું એવું ગોલ નથી અમારો. અમારો ગોલ એવો છે કે માર્કેટનું 100% રિસર્ચ કરીને એનું જરૂરિયાત શું છે એ જાણી અને અહીંયા આપણે એવી પ્રોડક્ટ મૂકી અને પછી માર્કેટ કવર કરવું, જેથી કરીને શું થાય કે આપણે ત્યાંથી બીજી કંપનીની કોમ્પિટિશન ના નડે અને આપણે એક વખત એન્ટર થયા તો ત્યાંથી યર ઓન યર એનો ગ્રોથ મળ્યા રાખે. એવું ન થાય કે એક વખત એન્ટ્રી થઈ ગઈ, માલ પુશઅપ કરી દીધો, પછી ત્યાંથી રિપ્લેસ લઈને એક્ઝિટ લેવી પડે. તો 2030 સુધીમાં અમે છે ને એવું એક્સપેક્ટ કરીએ છીએ કે જે ટોટલ મસાલા ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયાની 2023માં 1,40,000 કરોડ છે અને આઈ થિંક 12-13% CAGR ગ્રો કરે છે. એમાં અમારું કંપની મતલબ ડબલ આથી મધુસૂદન મસાલાનો માર્કેટ શેર 1% અમે એક્સપેક્ટ કરીએ છીએ 2030 સુધીમાં આપણે Yes. 1% હા. એટલે આપણે સર ઈ પર્ટિક્યુલર વસ્તુ જાણવા માંગીએ રિજન વાઇઝ સપોઝ સેપરેટ હોય છે તો મહારાષ્ટ્રમાં સપોઝ આપણા જે મસાલા છે એનો ટેસ્ટ જુદો કસ્ટમર એક્સપેક્ટ કરે છે, પંજાબમાં જુદો એક્સપેક્ટ કરે છે. ઈ તમે એક્સપિરિયન્સ કહેવા માંગો છો? હા. એવું થયું ને યસ. કે ત્યાંનું ચંદીગઢનું જે છે એમાં મસાલા ટેસ્ટ કરવાની રીત એ લોકોની ને મસાલા જે એક્સપેક્ટ કરે છે કે મસાલામાંથી અમને આવું મળવું જોઈએ, અહીંયાનું મરચું જે છે એ વાનું મરચું જુદું છે. Yes. એટલે કસ્ટમરના એક્સપિરિયન્સ ઉપર તમે કામ કરી રહ્યા હા, છો. એની નીડ ઉપર કસ્ટમરને. એવું નહીં કે આપણે બનાવી છે તો કસ્ટમરને લેવી જ ગુજરાતનો જે પડે. મસાલા જે છે ઈ ન્યા નથી આપતા, ન્યાના જે Local મસાલા taste મુજબના. લોકલ ટેસ્ટ મુજબ આપણે ડેવલપ કરીને ત્યાં આપીએ છીએ. યસ યસ. ઓકે, તો એમાં આપણે કોઈ જાતની કોમ્પિટિશન ના નડે એવું. હા, કોમ્પિટિશન ના નડે. અને બીજું શું થાય કે આપણે જો આપણા ટેસ્ટ મુજબ ત્યાંના કસ્ટમર આજે મસાલા હિસ્ટોરિકલ છે ઇન્ડિયા માટે, અને ઘરે ઘરે મસાલા એક્સપર્ટ હોય. આપણા ઘરે મમ્મી છે કે દાદી છે તો એ મસાલા એક્સપર્ટ હોય. હા હોય. એને તમે કહેશો કે તમારા મસાલા નહીં, આ કંપનીના વાપરો, તો એ નહીં વાપરે. બરાબર છે. પણ જો ઈ વાપરતા હોય એવી જ વસ્તુ અને એને સારી ક્વોલિટીની અને હાઇજેનિક પેકિંગમાં મળશે તો થોડા ઘણા અંશે ઈ એગ્રી થશે કે ના આપણે એક વખત ટ્રાય કરીએ. બરાબર છે. લોકલી જેમ તમે કીધું એમ કે ઘરે ઘરે મસાલા એક્સપર્ટ હોય તો ઈ લોકો પહેલા શું કરતા કે મસાલા લોકલ પરચેસ કરી પછી એને સૂકવે મસાલાને પછી લોકલ એની પાસે જે મિલ હોય અવેલેબલ ત્યાં લોકો દરાવે પોતે જ મસાલા જે દરાવેલા છે એ ઉપયોગ કરે. તો એનો જે લોકલ ટેસ્ટ છે ઈ આપણે આપણા મધુસૂદન ની અંદર લાવવા માંગશો. હા, અને આપણે અત્યારે ટ્રાયલ બેઝ ઉપર 3-4 સ્ટેટમાં એ રીતના કરીએ જ છીએ પ્રેક્ટિસ, અને એનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. સાહેબ, હમણાં તમે વિસ્તરણ અને વૃદ્ધિ વિશે થોડુંક જણાવ્યું કે અલગ અલગ સ્ટેટમાં આપણે ડેવલપમેન્ટ કરવું હા. છે. તો ઈ અલગ અલગ સ્ટેટમાં આપણે જઈ ને અહીંયા ટકી રહેવા માટે ને ડેવલપમેન્ટ કરવા માટે તમારી તકનીક જણાવો કે કોમ્પિટિટર ત્યાં હોઈ શકે હા, જે તમને નડી શકે છે. 100% નડે નડે છે. પણ એના પાછળ છે ને ઘણા બધા ફેક્ટર્સ છે. આપણે પેલા વાત થઈ મસાલા ઇન્ડસ્ટ્રી અનઓર્ગેનાઇઝ વધારે, એટલે અમને છે ને કોમ્પિટિશન માની લો કે વેલ એસ્ટાબ્લિશ પ્લેયર તમને કહું ઇન્ડિયાના તો એવરેસ્ટ મસાલા છે, MDA, ઘણા બધી એવી બ્રાન્ડ છે કે જે તમને પેન ઇન્ડિયા બધે જોવા મળે. અમે
એની સામે કોમ્પિટિશન કરવા કરતાં અમે હમ ટેસ્ટ ઉપર અને લોકલ જે જરૂરિયાત છે ને એના ઉપર ફોકસ વધારે કરીએ બરાબર. છીએ. એટલે જે માની લો કે અમે ડિસ્ટ્રીબ્યુટરે એવો જ ગોતીએ કે જેને મસાલા વિશે નોલેજ છે. હમ. એ તમને 5 પ્રશ્ન પૂછી શકે અને એને મસાલા વેચીને જે જરૂરિયાત મુજબની વસ્તુ જોઈએ છે ને એવી એની પાસે જાણકારી હોય ને હમ. એવા જ અમે ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર બનાવીએ છીએ. ત્યાંનો જે હોય એને નોલેજ હોવું જોઈએ કે અહીંયા શું રિક્વાયરમેન્ટ છે યસ યસ, એવું નહીં કે મલ્ટીનેશનલ કંપનીની હા. એજન્સી રાખી આપી છે દે, અને હા. સાથે આપણી દઈ દે તો એ હા. વેચે રાખશે, એવું એવું નહીં. નહીં, પણ એની પાસે પોતાની પાસે મસાલા વેચવાની એક ધગશ અને હમ. મસાલા વિશેનું ઘણું પુષ્કળ નોલેજ હોય હમ એવા ડિસ્ટ્રીબ્યુટર અમે પ્રિફર કરતા હોય છે. બરાબર. એવું નથી કે 100% મળે તો જ કરવાનું હોય, બરાબર. પણ પ્રિફર એવું હોય છે અને ફોર્ચ્યુનેટલી મળી જાય. એની પાછળનું કારણ એ છે કે આપણે જે માર્કેટમાં જે એસ્ટાબ્લિશ્ડ પ્લેયર છે હમ. એના કરતાં માર્જિન આપણે સારું ઓફર કરીએ. બરાબર. જે રિટેલર્સ છે, ડિસ્ટ્રીબ્યુટરને જેને આપવાનું છે રિટેલરને, તો એ લોકોને આપણે માર્જિન થોડું સારું હેલ્ધી માર્જિન પ્રોવાઈડ કરીએ છીએ. અને આ માર્જિન આપણે બીજી કંપની કરતાં એટલે આપી શકીએ છીએ કે અમારું છે ને 70 થી 80% ખરીદી આખા હમ. વર્ષની જે વેચાણ થવાનું છે એક્સપેક્ટેડ, એની અમે ખરીદી છે ને રિસ્પેક્ટેડ સિઝનમાં કરી, જે તે સિઝન આવતી હોય ને ત્યારે કરી લે. એટલે શું થાય કે એક ઓપ્ટિમલ પ્રાઇસ ઉપર આપણે માલ રો મટીરિયલ અવેલેબલ થઈ જાય અને એ મટીરિયલ જે સિઝનમાં ક્વોલિટી મળતી હોય એ પછી થ્રુ આઉટ ધ યર પાછું મળવી થોડીક મુશ્કેલ થાય, અથવા તો મળે તો એના પ્રાઇસ પછી પ્રીમિયમથી લેવી પડે આપણે. એટલે અમારું આજે આટલા વર્ષોથી આ એક યુએસપી એ રહી છે કે આપણે જેટલી જરૂરિયાત છે વર્ષની એનું એટલીસ્ટ 70% માલ ખરીદી કરી અને આપણા પોતાના જ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું. બરાબર છે. જેથી કરીને શું થાય કે આપણે બારે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં કંઈ માલમાં અડલ્ટ્રેશનની કે ટ્રાન્સપોર્ટેશનની એ કંઈ આપણે કોસ્ટિંગ ન આવે. ના, બરાબર. આ એક યુએસપીના લીધે શું થાય કે આપણે માર્જિન થોડુંક સારું પ્રોવાઈડ કરી શકીએ છીએ ડિસ્ટ્રીબ્યુટ, અને ક્વોલિટી આપણે આખા વર્ષ દરમિયાન એક જ ધારી ક્વોલિટી આપે. બરાબર. મસાલા ખેતરમાં ઉગતી વસ્તુ, મતલબ કોઈ પણ ખેત પેદાશ છે એ તમને એક જ ખેડૂત પાસેથી લેશો તો એ દર વખતે અલગ અલગ જ મળશે. બરાબર. પણ એને તમે એક પર્ટિક્યુલર સિઝનમાં જે રિક્વાયર્ડ ક્વોલિટી છે એ ક્વોલિટી મુજબનું સ્ટોર કરીને રાખો તો તમે આખું વર્ષ એક જ ધારી ક્વોલિટી અને લિનિયર પ્રાઇસથી આપી. કોમ્પિટિશન સામે અમારું એક આ સ્ટ્રેટેજી છે કે જેનાથી અમે કોમ્પિટિશનને ક્યાંક ને ક્યાંક બીટ કરી શકીએ છીએ. બરાબર. અને આમ અમારી મેઇન કોમ્પિટિશન તો છે ને અનઓર્ગેનાઇઝ સેક્ટર છે કે જ્યાં ટ્રાન્સપરન્સી નથી, મિલાવટ થતી હોય છે. એટલે કસ્ટમરને એજ્યુકેટ કરવાના કે ભાઈ સારી વસ્તુ લ્યો, એક સાથે તમે મોટી ક્વોન્ટિટીમાં લઈ અને પછી ઘરે પડ્યું મસાલા ખરાબ થાય એની બદલે તમે નાના પેકમાં લ્યો, આવું બધું અમે એજ્યુકેટ કરતા હોઈએ છીએ વેજીટેબલ માર્કેટમાં અને અહીંયા જઈને ફ્રી સેમ્પલિંગ કરીને. તો આ બે જગ્યાએથી અમે મતલબ થોડુંક એસ્ટાબ્લિશ્ડ જે કંપનીઝ છે એમની સાથે કોમ્પિટિશન અને થોડીક અનઓર્ગેનાઇઝની, પણ વધારે પડતું અમે અનઓર્ગેનાઇઝને ટાર્ગેટ કરતા હોઈએ છીએ કેમ કે એ સેક્ટર એવું છે કે ઇઝીલી આપણે એને કન્વર્ટ કરી શકીએ. અને અત્યારના જે કસ્ટમરની ટેન્ડન્સી છે એ બી એવી છે કે ખુલ્લા લૂઝ મસાલા અથવા તો કોઈ પણ વસ્તુ લૂઝ એને લેવા કરતાં કોઈ પણ પેકિંગ બ્રાન્ડવાળી વસ્તુ હશે તો એ વધારે પ્રિફર કરશે. સાહેબ, કોમ્પિટિશનમાં તમારા રિલેટેડ પ્રાઇસ કોમ્પિટિશન કેટલી હોય છે તમારી ઇન્ડસ્ટ્રી? પ્રાઇસ કોમ્પિટિશન તમે કેવું છે કે એ એક મતલબ કેટેગરી ઘણી બધી હોય. બરાબર. આજે ફોર એક્ઝામ્પલ તમને મરચા પાવડર કહું તો 250 રૂપિયાથી લઈ અને 1100-1200 રૂપિયા, ઇવન 2000 રૂપિયા સુધીનું કિલો મળતું હોય છે. બરાબર. તો હવે તમે કયા રિજિયનમાં અને કયા ઉપયોગ માટેનું મરચા પાવડર વેચો છો એ અગત્યનું છે. કાશ્મીરી મરચું છે તો હવે સમજો કે એનો ઉપયોગ આપણે પંજાબી વાનગી કે પાઉંભાજી બનાવવા માટે કરતા હોય જેથી કલર સારો આવે ને તીખાશ ના આવે. પછી અમુક કોમ્યુનિટી એવી છે કે જે તીખાશ નથી ખાતા તો એ લોકો રેગ્યુલરમાં કાશ્મીરીનો યુઝ કરતા. બીજું તેજા મરચા આવતા હોય તો એનો એકદમ તીખાશવાળું મરચા પાવડર બનતું. તો આઈડિયલી શું છે કે આપણી કંપની છે અને જે અનઓર્ગેનાઇઝ અને બહુ એસ્ટાબ્લિશ્ડ કંપનીઝ છે એની વચ્ચે આપણા પ્રાઇસ મેન્ટેન રહેતા હોય. સપોઝ કે ફોર એક્ઝામ્પલ 100 રૂપીસ કોઈ અનઓર્ગેનાઇઝ પ્લેયર વેચે છે તો આપણું
બની શકે કે 110 કે 115 હોય, બરાબર. તો એસ્ટાબ્લિશ કંપની છે એ લોકોનું 120 હોય. હમ. એટલે એક અફોર્ડેબલ પ્રાઇસ પણ ક્વોલિટી ડાઉનથી સારી, સારી. અને જે ટોપ ઉપર છે એની કમ્પેરની પણ પ્રાઇસ થોડી કોમ્પિટિટિવ. હાલમાં સર આપણે જોઈએ છે કે ગમે ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, મશીનરી, નવી નવી મશીનરીનો ઉપયોગ થાય, તો આપણા મસાલા ઇન્ડસ્ટ્રીઝની અંદર એવું કંઈ જે આપણે ટેકનોલોજી અને મશીનરીનો સમન્વય કરીને તમે કોઈ એવું કરવા માંગતા હો કે જેનાથી આપણે ઇન્ડસ્ટ્રીઝને. હા, આમ તો છે ને અમારા મસાલા ઇન્ડસ્ટ્રી બધી જે રૂટીન મસાલા બનાવતા હોય ને એ જ મશીનરી યુઝ થતી હોય. બરાબર. પણ અમારા ઇન્ડસ્ટ્રીમાં અમે દર 2-3-4 વર્ષે ટેકનોલોજી અપગ્રેડ કરતા જ હોઈએ છીએ. જેમ કે ગ્રાઇન્ડિંગમાં પેલા ઘંટી આવતી, બરાબર. પછી પલ્વરાઇઝર આવ્યા, તો હવે અત્યારે પલ્વરાઇઝર નો ઉપયોગ થાય છે. પણ એમાં કેવું છે કે ક્યાંક ને ક્યાંક હ્યુમન ઇન્ટરવેન્શન હોય, એને પેલા મસાલાને સૂકવવા પડે તડકામાં, પછી સુકવ્યા પછી એનું ગ્રાઇન્ડિંગ થાય. તો ક્યાંક શું થાય કે સૂકવવા મૂક્યા હોય તો ત્યારે એમાં કંઈ ડસ્ટ આવી હોય, એ બધી વસ્તુની શક્યતા રહે. તો હવે અમે એમાં એક એડવાન્સ ટેકનોલોજી એવી લઈને આવીએ છીએ. ઇનફેક્ટ અમે મશીનરીઝ પરચેઝ કરી લીધી છે, ઇન્સ્ટોલેશન જ બાકી, કે જેમાં શું થશે કે મરચાંનું જે ડ્રાઈંગ પ્રોસેસ છે એ ડ્રાયરમાં થઈ જશે. એટલે કોઈ પણ મસાલા છે એ પહેલાં એક ડ્રાયરમાં ડ્રાય થશે, પછી ડ્રાય થયા હોય એટલે એમાં હીટ જનરેટ થઈ હોય, તો એ ડ્રાયરમાંથી નીકળી અને પછી એક ચિલરમાં જશે. ત્યાં પાછા રૂમ ટેમ્પરેચર ઉપર એ મસાલા ને લઈ આવશે એ ચિલર, પછી ગ્રાઇન્ડિંગમાં જશે. ગ્રાઇન્ડિંગમાં 3 સ્ટેજ આવશે. એક વખત કોર્સ ગ્રાઉન્ડ થશે, પછી સેમી ફાઇન થશે અને પછી ફાઇન ગ્રાઇન્ડિંગ થશે. એ 3 સ્ટેજ થયા પછી એમાં અમુક ઓઇલ મિક્સ કરવાનું રહેતું હોય, તો એ ઓટોમેટિક જ બ્લેન્ડર ચેમ્બરમાં જશે, કે જ્યાં એમાં જરૂરિયાત મુજબનું ઓઇલ ડ્રેઇન થશે અને એને બ્લેન્ડ કરી અને પછી સીધું પેકિંગ થશે. અને જે પેકિંગ માટેના આપણી પેકિંગ લાઇન છે ઓટોમેટેડ, ત્યાં એ માલ છે ડમ્પ થાય. એટલે એક વખત મરચા અથવા તો કોઈ પણ મસાલાને આપણે ડ્રાયર ચેમ્બરમાં નાખી દીધા પછી એ પેકિંગ થશે ત્યાં સુધી વચ્ચે કોઈ હ્યુમન ઇન્ટરવેન્શન જ નહીં આવે. ફૂલી ઓટોમેશન એવું આપણે કહી શકીએ. રો મટીરિયલ ટુ ફિનિશ ગુડ્સની પ્રોડક્ટ આપણી ફૂલી ઓટોમેટેડ થશે, જેનાથી મેઇન ઇન્ટરવેન્શન ઘટી જાય અને મસાલા ખરાબ થવાની શક્યતા પણ નીકળી જાય. ખરાબ થવાની શક્યતા નીકળી જાય. બીજા નંબરમાં હ્યુમન ઇન્ટરવેન્શન ના હોય એટલે કન્ટામિનન્ટ્સ આવવાની શક્યતા 0% થઈ જાય. આ એક આપણું અત્યારે ઓનગોઈંગ પ્રોસેસ છે. વિધિન 2 months આપણે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. સાહેબ, હમણાં ભારતના મસાલા વિશે બહારની કન્ટ્રીમાં બહુ ચર્ચા ચાલી હતી કે ભારતના મસાલામાં કેન્સરજન્ય તત્વો છે, તો એના વિશે જણાવશો? એકચ્યુઅલી કેન્સરજન્ય તત્વો શું છે એ પ્રોડક્ટમાં એડ નથી થયેલા. બરાબર છે. ETO કરીને એક પ્રોસેસ હોય છે, ઇથિલિયન ઓક્સાઇડ કરીને. આપણે મસાલા જ્યારે બની જાય ને પછી આજે અમુક યુરોપિયન કન્ટ્રીમાં જ્યારે આપણે મસાલા મોકલવા હોય ને તો એ લોકોનો એક નોર્મ્સ કે એમાં સાલ્મોનેલા બેક્ટેરિયાનું પ્રમાણ 0 હોવું, મતલબ ઓછું હોવું જોઈએ. ઇન્ડિયામાં આપણે એટલી બધી એના નોર્મ્સ છે એ હાર્ડ નથી, પણ યુરોપિયન કન્ટ્રીઝમાં સાલ્મોનેલા બેક્ટેરિયા ઉપર થોડુંક વધારે સ્ટ્રિક્ટ છે. તો હવે જીરું છે કે ધાણા છે કે એ પ્રોડક્ટ એવી છે કે એને જો તમે સારા વાતાવરણમાં સ્ટોર ના કર્યું હોય ને તો એમાં સાલ્મોનેલા બેક્ટેરિયા જનરેટ થઈ જાય. એક વખત જનરેટ થઈ ગયા પછી એને કેવી રીતના રિમૂવ કરો, એ રિમૂવ કરવા માટેની પ્રોસેસ છે ETO. ETO એટલે ઇથિલિયન ઓક્સાઇડ. એટલે એક ફ્યુમિગ્રેશન ચેમ્બરમાં માલને રાખવાનો, એમાં ETOનું જે ગેસ છે છોડવામાં આવે અને અમુક એની સાયકલ હોય છે, એ સાયકલ પછી પાછો માલ કાઢવાનો હોય. તો એ જે ગેસ છે એના લીધે બેક્ટેરિયા છે એ રિમૂવ થઈ જાય. પણ ઇથિલિયન ઓક્સાઇડ છે એ પોતે એક હાનિકારક ગેસ. એ ગેસ ઠીક છે પ્રોડક્ટની અંદર નથી જતી, પણ ક્યાંક ને ક્યાંક એ આપણા બોડીને નુકસાન કરે. એની જે માત્રા છે 0.01% થી વધારે ન હોય, અને અહીંથી અમુક શિપમેન્ટ્સ એક્સપોર્ટ થયા તો એમાં આ ETOની માત્રા થોડીક વધારે આવી, જેના લીધે ઘણું બધું ઉવાપો થયો હતો અને રિજેક્ટ થયા હતા. એટલે ભારતમાં જે મસાલા યુઝ થાય છે એમાં આ જ પ્રોસેસ કરવામાં આવે છે? અહીંયા આપણે ભારતના મસાલામાં યુઝ નથી થતો, કારણ કે આપણે કેવું છે કે મસાલા બન્યા
અને ઓછા પીરિયડમાં એનો ઉપયોગ આપણે કરી લેતા યુઝ હોઈએ થઈ છીએ. ગયો છે એનો. આજે આપણા ડીલરને કે ડિસ્ટ્રીબ્યુટરને માલ જાય તો થોડાક 1 કે 2 મહિનામાં એનો યુઝ થઈ જતા. એક્સપોર્ટમાં શું હોય એ શિપમેન્ટ જાય Timing. સી રૂટ ઉપર જતું હોય તો અહીંયાના જે વેધરની ઇફેક્ટ એના ઉપર આવવાની હોય. Okay. પછી ત્યાં પહોંચ્યા પછી કેટલો સમય પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થશે તો એ આગોતરા એને તૈયારી રૂપે અમુક આવી પ્રોસેસ કરવી જરૂરી રહેતી હોય છે. એટલે આપણા ઇન્ડિયામાં જનરલી પ્રોબ્લેમ આવતો હોય છે પેસ્ટિસાઇડ્સનો. ઓકે. ઇથિલિયન ઓક્સાઇડનો ને એ એ બધો નથી એક્સપોર્ટ જે પ્રોડક્ટ થતી હોય છે એમાં જ જરૂરિયાત રહેતી હોય. તો પણ હવે જો તમે રો મટીરિયલને પ્રોપર સ્ટોર કરેલું હોય Okay. એક એમ્બિયન્ટ ટેમ્પરેચર ઉપર તો બેક્ટેરિયા જનરેટ થવાની શક્યતા ઓછી થઈ જાય. જેમ તમે કીધું એમ કે તમારી પાસે પોતાનું કોલ્ડ સ્ટોરેજ છે તો આપણું પોતાનું તમારું જે મટીરિયલ જે છે એ તમે એની અંદર સ્ટોર કરો છો એટલે તમારા મસાલાની અંદર એવી કોઈ જાતની પ્રોસેસ કે એવું કંઈ કરવાની તમારે રિક્વાયરમેન્ટ નથી રહેતી. ના, અમારે જરૂરિયાત નથી રહેતી અને અમે અમારું ફિનિશ પ્રોડક્ટ્સ અને રો મટીરિયલ બંનેનું એક રૂટીન સાયકલ મુજબ લેબ ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ. એમાં ક્યારેય એવું બન્યું નથી કે આપણે જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એનાથી ઉપર આપણું કંઈ પેરામીટર્સ આવ્યા હોય. કેમ કે એક આપણે એક્સપિરિયન્સથી એક જે આટલા વર્ષોનો મસાલા સ્ટોરેજનો અને મસાલા બનાવવાનો અનુભવ છે એના ઉપરથી આપણને એટલો ખ્યાલ છે કે કઈ સિઝનમાં લેવું અને કયા વાતાવરણમાં એને સ્ટોર કરવું. બરાબર. એના લીધે આપણે આ કોઈ પ્રોસેસ કરવાની જરૂરિયાત ઊભી નથી થતી. આ ખેડૂતો જે પેસ્ટિસાઇડ યુઝ કરતા હોય એની કોઈ ઇફેક્ટ આપણે એને દૂર કરવા માટે કરવી પડે? ના, એની એ જો પેસ્ટિસાઇડ્સ કેવી વસ્તુ છે કે એ સીડ્સમાં જ આવી. બરાબર. એટલે એ તમે એક વખત એ મટીરિયલ બની ગયું, ઉત્પાદન થઈ ગયું ખેતરમાંથી, પછી કોઈ રીતે એને તમે રિમૂવ ના કરી શકો. કરી શકે. જેમ તમે કીધું એમ તો તમારા કેસમાં તો એવું થતું હોય ને કે તમારે તમારી જે ક્વોલિટી છે પ્યોર ક્વોલિટી જ કસ્ટમરને મળતી હોય. હા, કેમ કે ક્વોલિટી છે ને એ અગત્યનું છે. પ્રાઇસ ઇઝ નોટ મેટર. કેમ કે અમે વી બિલીવ ઇન ક્વોલિટી ઓનલી. વી નોટ કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી એન્ડ અવર પ્રિન્સિપલ ઇવન ઇફ ઇટ ઇઝ હાર્ડ વે ટુ અસ. મતલબ ક્યારેક એવું થાય કે સારી ક્વોલિટીના માલ અમે લઈ લીધા પછી આગળ જતા ભાવ ઘટ્યો છે તો અમે ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નથી. મારી જે રિક્વાયરમેન્ટ મુજબની ક્વોલિટી ઊંચા ભાવે લીધેલી છે પણ એનું સેલ નીચા ભાવે કરવું પડે તો બી અમે કરીએ. આ વસ્તુ છે અને હવે એમાં બી અમે થોડુંક એડવાન્સ જવા માંગીએ છીએ કે જે તમે પ્રશ્ન પૂછ્યો કે પેસ્ટિસાઇડ્સ નો શું ઉપાય છે. એનો ઉપાય એક જ છે કે તમે ઓર્ગેનિક ખેતીમાં પ્રમોટ કરો. તો આગળનું અમે એના ઉપર ઘણા બધા ખેડૂતોને અને જેવી મંડળીઓ છે તાલુકા લેવલે એ લોકો સાથે મીટિંગ કરીએ છીએ કે તમે ખેડૂતને ઓર્ગેનિક ખેતી ઉપર કન્વિન્સ કરો. એનું જે પ્રોડક્શન થશે એનો ભાવ અમે એડવાન્સમાં એમને આપી દે અને જેટલું પ્રોડક્શન થશે એ અમે લઈ લે. એને ક્યાંય માર્કેટમાં વેચવા જવાની જરૂર નથી. પ્રી ડિસાઇડેડ પ્રાઇસ ઉપર એને પોતાને જ કોન્ફિડન્સ મારો માલ ઓલરેડી સેલ્સ થઈ જશે. હા, તો એના જે ખેડૂતો છે એની અંદર પણ એક પ્રિન્સિપલ ડેવલપ થાય કે મારે મારી સારી ક્વોલિટીનો માલ આમને જ આપવો છે. હા, કે ખેડૂતની અંદર એવી એક મેન્ટાલિટી હોય કે ભાઈ મહેનત અમે કરીએ છીએ ને વેપારીઓ મલાઈ ખાઈ જાય છે. તો એની જે મેન્ટાલિટી છે એ દૂર થઈ જાય તમારી સાથે જોડાવા. હા. એવું કહી શકીએ આપણે કે તમારી સાથે જે ખેડૂત જોડાય એને એનો ભાવ અને એનું પ્રાઇસ એને જે ક્વોલિટી પ્રોડ્યુસ કરી છે એ ક્વોલિટી એને એના પ્રી ડિસાઇડેડ પ્રાઇસ ઉપર જ મળી. 100%. એને એટલો વિશ્વાસ બેસી જાય કે ભાઈ કાલ સવારે ખેતીની પ્રોડક્ટ છે વેચવા જશે ત્યારે શું ભાવ છે એ તો એને ખ્યાલ નથી. બરાબર. તો એક એને પોતાને અંદરથી કોન્ફિડન્સ રહે કે હું જે મહેનત કરું છું એનું વળતર મને શ્યોર આટલું તો મળી જ ગયું છે. બરાબર. અને બીજા નંબરમાં કે એને માની લો કે એવો સપોર્ટ એ જોતો હોય કે બિયારણ માટે કે જે ઓર્ગેનિક પદ્ધતિ માટે કંઈ ગાઈડન્સ જોતું હોય તો એના માટે બી અમે કોઈ એવી ટીમ તૈયાર કરીએ છીએ કે જે એને ઓર્ગેનિક ખેતી કેમ કરવી અને કેમ વધારે ઉપજ લઈ શકાય એના ઉપર એને ગાઈડન્સ આપે. તો એવું બી અમારો પ્લાન છે આવતા પીરિયડમાં. એટલે ખેડૂતોનું પ્રોડક્શન જ આપણને આપણા ભાવ ઉપર મળી જાય, આપણે સેટિસ્ફાઈડ થઈ જાય અને ખેડૂતો પણ સેટિસ્ફાઈડ થઈ જાય. હા, જેથી કરીને બેયનું ચાલે. યસ. એને કોન્ટ્રાક્ચ્યુઅલ ફાર્મિંગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. પણ એમાં શું છે કે આપણે ખેડૂતને જે વિધાઉટ પેસ્ટિસાઇડ્સ અને દવા વગરનું જે પ્રોડક્શન કરવાનું છે ને એ વસ્તુ એને અમે કહીને કરીએ છીએ. પછી એનો પ્રાઇસ
ખેડૂત કહે કે મારે આ પ્રાઇસથી નીચે નહીં પોસાય તો આપણે એને એ પ્રાઇસ આપીએ એમ. અને એની આખું સેગમેન્ટ અલગ છે. આપણે જે અત્યારે રેગ્યુલર મસાલા છે અને એક ઓર્ગેનિક મસાલા છે, એની એક આપણે પ્રોસેસ અને એની બ્રાન્ડ બી અલગ રહેતી હોય. ઓર્ગેનિક પ્રોડક્શન. યસ. તમે તમારા બિઝનેસને ફેમિલી બિઝનેસને આગળ લે, તમારામાં કંઈક લીડર ખાસિયત હોય એવું અમે માનીએ છીએ કે તમે તમારા લીડર ખાસિયત હોઈ શકે, અને અમે સ્પેસિફિકલી એવું પૂછવા માંગીએ છીએ કે લીડર તરીકેની તમે પોતાની કઈ ખાસિયત છે. અને અત્યારે જામનગર જે છે એ બ્રાસ હબ, ઓઇલ હબ છે. જો આપણે જામનગર એઝ અ મસાલા હબ તરીકે ઉભરતું લઈ આવો તો આપણા જે અમારા વ્યુઅર છે અને આપણા જે છે જામનગરના યુથ, એને તમે શું એક સલાહ દેવા આપશો સર એઝ અ લીડર? તમે બિઝનેસમેન જેવું કરી નાખ્યું. એક સવાલમાં 2 સવાલ પૂછી લીધા. ના, સારું. એટલે લીડરશિપ તો કેવું છે કે બધા ફેમિલીનો સપોર્ટ ઇટ ઇઝ. કોઈ એક વ્યક્તિ બધું ના સંભાળી શકે. મારી કંઈક આવડત હોય કોઈ ફિલ્ડમાં તો હું એ વસ્તુ સારી રીતના ડેવલપ કરી શકું, પણ અમુક મારી નબળાઈ હોય કે જ્યાં હું મારું એક્સપર્ટી કંઈ ન હોય તો એ વસ્તુ ફેમિલીના બીજા મેમ્બર સંભાળતા હોય, તો આવી રીતના ફેમિલી બિઝનેસ ગ્રો વધારે થતો હોય. લીડર તરીકે તમને કહું તો લીડર, હું એવું માનું છું કે લીડર એટલે શું કે તમે કોઈ પર્ટિક્યુલર કામ તમારી પાસે જે છે એમાં તમે એક્સપર્ટ છો, તો તમે એક વખત 100% એક્સપર્ટ થઈ ગયા પછી તમારી નીચે કોઈ બીજા વ્યક્તિને તમારા જેટલું જ કેપેબલ બનાવી દો તો તમે ત્યાંથી ફ્રી થઈ અને બીજું નવું ટાસ્ક તમે લઈ શકો. આ હું એક લીડર તરીકેની પેલી ગુણવત્તા જોઉં છું. ઘણી વખત છે ને એક કામ સારું કરતી વ્યક્તિ હોય પણ એક અંદરથી ફિયર હોય કે હું આ કામ બીજાને શીખવાડી દઈશ ને તો બનશે કે કદાચ મારી જરૂરિયાત એને નહીં પડે તો મને કોઈ પછી બોલાવશે નહીં. પણ મારું થિંકિંગ એવું છે કે તમારામાં આવડત હશે તો તમે આની જગ્યાએ બીજી સારી જગ્યાએ જઈને વધારે સારું કામ કરી શકશો. પણ તમે એક જ કામ આખી જિંદગી કર્યા રાખશો તો શક્ય છે કે તમારો ગ્રોથ જ નહીં થાય. એટલે લીડર તરીકે હું એવું ઈચ્છતો હોઉં છું કે ભાઈ મને કંઈ પણ આ વસ્તુ સારી આવડે છે તો હું બનતું હોય ત્યાં સુધી બધાને હું એમ કહું કે હવે તમે આ કામ મારું છે પણ હવે તમારે કરવાનું છે. તમારી અંડર, તમારી સુપરવિઝનમાં એ કામ થઈ શકે તો તમારું ખાલી જસ્ટ સુપરવિઝન, થોડોક સમય સુપરવિઝન, પછી 100% રિસ્પોન્સિબિલિટી એની. જેમ કે અત્યારે મારો ઓટોમોબાઈલનો બિઝનેસ છે તો એ ત્યાં રિલેટિવ છે એમને હેન્ડઓવર કર્યો છે. ખાલી મને એક રાત્રે રિપોર્ટિંગ માટેનો મેસેજ આવે આટલું કામ થયું છે. પણ હા, એની નાનામાં નાની જવાબદારીથી લઈને મોટામાં મોટી ઇવન કંપનીમાં ઓર્ડર કરવા સુધીની રિસ્પોન્સિબિલિટી એની. હવે જો હું એ રૂટીન વસ્તુ જોતો હોઉં તો મારા કામ બીજા ઘણા ઇમ્પેક્ટ થઈ શકે. એટલે મારા માટે લીડર એટલે એવું કે જે તમે લીડર તરીકે નહીં પણ પોતાના જેટલા લીડરશિપ વાળા વ્યક્તિને તૈયાર કરી અને પોતે અને પોતાની નીચેના જે વ્યક્તિ છે એને ગ્રો કરે, ધેટ ઇઝ કોલ્ડ લીડર, એવું મારું માનવું. એને જનરલી એવું કહી શકે, તમે તમારા વ્યાખ્યા ઉપરથી એવું હું તારણ કાઢી શકું કે તમે તમારા સ્ટાફ મેમ્બરને એઝ અ સ્ટાફ તરીકે નહીં પણ જોઈન્ટ ફેમિલી તરીકે લઈને તમે આગળ હાલતા હો એવું આવી શકે. તો જ આપણે એને આપણી ક્વોલિટી આપણે એને આપવી, એટલે એક રિસ્ક વાળું છે કે સપોઝ આજે મારી ક્વોલિટી છે, હું મારા સ્ટાફને આપું છું પણ હું એને શીખવાડું છું અને એને એક કેપેબલ બનાવું છું કે એ મારી જગ્યાએ બેસી અને મારા જેટલું કામ કરી શકે, તો હું અહીંયાથી ફ્રી થઈને જાઉં. યસ, એક કોન્ફિડન્સ અને વિશ્વાસ હોવો જરૂરી. આપણે એટલો વિશ્વાસ રાખવો પડે કે ભાઈ હું શીખાડીશ તો એ કદાચ બીજે નહીં જાય, પણ એ કદાચ જાશે તો દેટ ઇઝ ઓન ગોડ, મતલબ એક ટ્રસ્ટ રાખીને જ હાલવું પડે. પણ એ વસ્તુ બાય નેચર હોવી જોઈએ. એમ વિચારીને આપણે કરીએ એ ન થાય. એમ આપણો નેચર જ એવો બની જવો જોઈએ કે ના, મને આ હવે હું આમાં સફિશિયન્ટ થઈ ગયો છું, મારું આમાં કોઈ હવે હું વધારે મારા એફર્ટ્સ દઈશ તો આ કામ છે એમાં કંઈ આનાથી સારું નહીં થઈ શકે. હા, તો એ કામને તમે એવી વ્યક્તિને આપી દો કે જે હજી આ કામમાં એક્સપર્ટ નથી અને તમે કોઈ નવો ટાસ્ક હાથમાં લો. અને જેમ આ જ ક્વેશ્ચન ની અંદર મારો એક બીજો ક્વેશ્ચન હતો કે જે જામનગર છે એક બ્રાસ હબ છે, ઓઇલ હબ તરીકે પણ જાણીતું છે, પણ તમે એઝ અ સૌરાષ્ટ્રના મસાલા કિંગ તરીકે તમે ઉભરતા આવ્યા છો, તો આપણે જામનગરને મસાલા હબ તરીકે બનાવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક ક્વેશ્ચન છે કે જામનગરમાં એવી કેપેબિલિટી છે કે જામનગર મસાલા હબ બની શકે, અને આપણે એને બનાવવું હોય તો આપણે એને કેવી રીતે આગળ લઈ શકીએ જે તમારી ગાઈડન્સ ની અંદર રહીને બીજા યુથ પણ મસાલાની ઇન્ડસ્ટ્રીઝ ની અંદર આવે? ગાઈડન્સ તો એવું કોઈ મહત્વનું નથી, કેમ કે મસાલા જામનગરમાં વર્ષોથી આ વેચાય છે, ટ્રેડિંગ થાય છે, મેન્યુફેક્ચરિંગ એ થાય છે. અમે તો આવ્યા પહેલાંના ઘણા બધા પ્લેયર છે એ આ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છે અને ઇવન 2-3 પેઢીથી આ જ ધંધા સાથે જોડાયેલા છે.
કેમ કે મસાલાનું ઉત્પાદન જામનગર જિલ્લામાં અને જિલ્લાની આસપાસના જે ગામ છે ત્યાં બહુ સારું એવું વાવેતર થાય છે. એટલે આપણે જામનગર યાર્ડ છે ત્યાં મસાલાની ખૂબ આવક. ઇવન આજથી વર્ષો પહેલા મરચા, જે રેશમ પટ્ટો મરચા કહેવાતા, એ જામનગર સિવાય ક્યાંય ઉગતા નહીં. જે લાંબા બંદર છે, ભાટિયા છે, એ બધા એરિયામાં મરચાનું વાવેતર બહુ સારું થતું. અને મરચાનો અથવા તો મસાલાનું મેન્યુફેક્ચરિંગ જામનગરમાં થવાનું કારણ જ કે વર્ષો પહેલાં ત્યાંના મરચાં બહુ વખણાતા. જેમ અત્યારે ગંટુર મરચાંનું હબ તરીકે એશિયામાં નંબર 1 છે, એવી રીતના રેશમ પટ્ટો મરચાં માટે જામનગર નંબર 1 હતું. અત્યારે કંઈક વાતાવરણના લીધે હવે અહીંયા વાવેતર નથી થતું, પણ એ સિવાય ઘણી બધી એવી પ્રોડક્ટ છે. હવે પાછા મરચાંનું વાવેતર થાય જામનગર જિલ્લામાં. ધાણા છે, જીરું છે, અજમો છે. તો અમુક જેમ કે અજમો છે એ એવી કોમોડિટી છે કે સૌથી વધારે આખા ઇન્ડિયામાં વાવેતર થતું હોય તો જામનગર ડિસ્ટ્રિક્ટમાં આખા થાય. ઇન્ડિયામાં હા, તો જામનગર છે એ મસાલા હબ બની શકે એમ કેપેસિટી છે. જેમ જામનગરમાં બ્રાસપાટ છે, કોકે વિચાર કર્યો છે કે આ બ્રાસપાટની ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીએ, એ પણ એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થઈ હશે કોક વિચારના. ત્યારે આપણે મસાલાથી આપણે સ્ટાર્ટ કરીએ તો એને આપણે એની પોટેન્શિયલ છે એને જ્યાં બહાર યસ, આપણે લાવવા. હા. અને સાથે જો કોઈ ગવર્મેન્ટ એવા ઇનિશિયેટિવ લે, જેમ કે ઘણી જગ્યાએ ગવર્મેન્ટ સ્પાઇસ પાર્ક બનાવે. હવે માની લ્યો કે આવા કોઈ આપણે જામનગર આસપાસના એરિયામાં એવો સ્પાઇસ પાર્ક ડેવલપ કરે તો હજી વધારે શક્યતા છે કે આને આપણે જામનગરને નેક્સ્ટ લેવલે ડેવલપ કરી શકીએ. મસાલા પાર્ક ટૂંકમાં સ્પાઇસ પાર્ક એટલે ટૂંકમાં ઈ અહીંયા મસાલાનું સેલ્સ અને પરચેઝ જ થઈ ના, અહીંયા પ્રોડક્શન હોય અને જેમ ફાર્મા પાર્ક હોય છે, SEZ હોય છે. હા, એવી રીતના ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ છે કે જેમાં સ્પાઇસ પાર્કમાં સબસિડીથી લઈ બીજા બધા બેનિફિટ્સ ગવર્મેન્ટ આપતી હોય છે. પછી અમુક વર્કશોપ કરીને એજ્યુકેટ કરતી હોય છે ઉત્પાદન માટે. એક્સપોર્ટ કરવું હોય તો એમાં ડ્યુટીમાં બેનિફિટ મળતો હોય છે. તો આવા બધા બેનિફિટ્સ એ સ્પાઇસ પાર્કમાં ગવર્મેન્ટ આપે છે. સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. તો આપણે અત્યારે ઈ એક માધ્યમથી, આપણા માધ્યમથી અત્યારે કહી શકીએ કે ગવર્મેન્ટને એક અપીલ કરી કે જામનગરને મસાલા હબ બનાવવા માટે તમે એક સ્પાઇસ પાર્ક જો સૌરાષ્ટ્રને આપી શકતા હો તો ઈ એક આપે તો જામનગરને બ્રાસ હબ, ઓઇલ હબ અને એક મસાલા હબ તરીકે પણ આપણે આગળ લઈ આવી શકીએ. અને છે જામનગર પાસે એટલી કોમોડિટી કે એને બીજા કોઈ બહારના ડિસ્ટ્રિક્ટમાંથી કે બહારના રાજ્યોમાંથી મંગાવવા કરતાં અહીંની કોમોડિટીનો આપણે ઉપયોગ કરી અને એક્સપોર્ટ અથવા તો બહારના રાજ્યોમાં માલ સેલ કરી શકીએ એમ છે. એક્સપોર્ટ કરવામાં આપણને ઈઝી રહે. આપણું જામનગર છે પશ્ચિમનું છેવાડાની છે, તો એને મુન્દ્રાથી એક્સપોર્ટ કરવું હોય કે ત્યાંથી એક્સપોર્ટ કરવું હોય તો વચ્ચેના જે સ્ટેટ છે એના કરતા આપણે જામનગર અથવા સૌરાષ્ટ્ર એક એવું લોકેશન છે કે જેનાથી એક્સપોર્ટ આપણે ઈઝીલી અહીંથી કરી શકીએ. અને અમુક એવી મોટી કંપની છે કે જે આના પ્રોસેસિંગ સાથે સંકળાયેલી છે સ્પાઇસીસના. જેમ કે ગંટુરમાં મરચાનું વાવેતર મોટું થાય તો ત્યાં ઘણી કંપનીએ પોતાના પ્લાન્ટ નાખ્યા છે. મરચા છે એમાંથી એસેન્શિયલ ઓઇલ બનાવવાનું, ઓલિયો રેઝિન જેને કહેવાય. કેમ કે મરચા ગંટુરથી લઈ અને અહીંયા પ્રોસેસ કરવાના. હવે જો ઈ પ્લાન્ટ ગંટુરથી મતલબ આંધ્રપ્રદેશથી બહાર નાખે તો શું થાય કે મરચાનું ટ્રાન્સપોર્ટેશન એને એટલું બધું આવે કે એની કોસ્ટ વધી જાય. કેમ કે સામે જે એને ફિનિશ પ્રોડક્ટ બને છે એની ક્વોન્ટિટી સાવ ઓછી રહેવાની છે. તો અહીંયા આપણી પાસે જે જામનગરની આસપાસની જે એવી ખેત પેદાશ છે કે જે બારે નથી થતી, જામનગરમાં જ થાય, એવી ખેત પેદાશ માટે આવી કોઈ ઇન્ડસ્ટ્રી અહીંયા બનાવે તો એને બેનિફિટ થાય અને આપણા જામનગરના જે ખેડૂતો છે એને બી સારા ભાવ મળી શકે અને બેનિફિટ લઈ શકે. લોકલી ખેડૂતો પોતે પોતાનું પ્રોડક્શન સ્પાઇસ પાર્કમાં વેચવા આવે એને એનું ભાવે પ્રોપર મળી જાય. હા, અને પ્રોપર રીતે પ્રોડક્શન અને બંનેને બેનિફિટ છે. બેયને બેનિફિટ. મેં તમને જેમ પૂછ્યું તમારી એઝ અ લીડર તરીકેની કેપેસિટી જે છે એ ઉભરી, તમે અત્યારના જે યુથ છે એના માટે એઝ અ લીડર તરીકે એને બનવું હોય તો તમે કંઈ એના માટે સજેશન કે એને કહી શકશો કે જે લીડર તરીકે પણ? લીડર તરીકે એક તો છે ને સૌથી પહેલાં તો રીડિંગ, વાંચન છે ને એ જરૂરી છે. ભલે દિવસમાં અડધી કલાક તો અડધી કલાક, પણ આપણા ગમતા સબ્જેક્ટ ઉપર જો વાંચન આપણે રાખશું ને તો આપણામાં ઓટોમેટિક લીડરશિપ કયો કે બિઝનેસ કયો, સ્ટાર્ટઅપ કયો, એ બધા થોટ્સ આવવા માંડે. સારી સારી બુક્સ છે જે બાયોગ્રાફી હોય, જે પોતાના ફિલ્ડમાં બહુ સફળતાના શિખર ઉપર પહોંચેલા છે એની બાયોગ્રાફી તમે વાંચો, એના ઉપર કોઈ વિડીયોઝ છે એ તમે જુઓ, તો એનાથી છે ને આપણું એક એન્કરેજમેન્ટ જે ડેવલપ થવું જોઈએ ને એ બહુ સારી રીતના થાય અને એક એવી ફિલિંગ આવે
કે ભાઈ હું શીખો છું તો બીજાને શીખાડું. બરાબર. આ જે લીડરશિપ રિલેટેડ જે ગુણ છે ને એ વાંચનથી અથવા તો સારા એવા જે લીડર્સ છે એને ફોલો કરવાથી બી આપણામાં આવતા હોય. યુથમાં સલાહ તો ન દેવાની, કેમ કે યુથ અત્યારે મેચ્યોર છે પોતાની રીતે બધા, અને સારા લેવલે છે, બધા કામે કરે છે. પણ એટલું છે કે જે વસ્તુ એક કરે ને એમાં એક તો પોતાનું 100% કમિટમેન્ટથી કરવી જોઈએ કે ભાઈ મારે જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે કે સ્ટાર્ટઅપ કંઈ ડેવલપ કરવું છે, તો એના ઉપર એણે રિસર્ચ પહેલાં કરવું જોઈએ. જે મારો એક ગોલ હતો કે મારી કંપની છે, પાર્ટનરશિપ છે, તો એને મારે આઈપીઓ કરવો છે, પણ ત્યારે મને એ નથી ખબર કે પાર્ટનરશિપ કંપનીનો આઈપીઓ આવે નહીં. એને પેલા પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડમાં લઈ જવી પડે. પણ એ 2 વર્ષ રિસર્ચ કર્યું. બરાબર. એવું નહીં કે એટલે ત્યારે એવા કન્સલ્ટન્ટ હતા, એને કીધું તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે બધું કરી દેશું, તમે અમે કઈ અહીંયા સહી કરી દેજો. પણ મને એ વસ્તુ મગજમાં ન બેસે કે તમે કોકીએ સહી કરી દો ને કામ થઈ ગયું. આપણી પાસે એનું નોલેજ હોવું જોઈએ કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે તો એનો છેડો ક્યાં જાય છે, એ આપણે એન્ડ પોઈન્ટ સુધી જઈ અને પછી એ વસ્તુમાં આગળ વધવું. અને એ વસ્તુ તમને છે ને બધી જગ્યાએ કામ આવે. તમે ક્યારેય સફળતા ના મળે ને તો એ તમને અફસોસ ના થાય કે મેં આમાં મારું ધ્યાન નથી આપ્યું એટલે હું નિષ્ફળ ગયો. બની શકે કે માર્કેટ કન્ડિશન એવી હોય કે તમારું ડિસિઝન થોડુંક એવા સમયે લેવાઈ ગયું હોય કે તમે અર્લી સ્ટેજમાં હોવ, એના લીધે નિષ્ફળતા મળી. પણ તમને અંદરથી એવું કોન્ફિડન્સ બિલ્ડ થાય કે ના, ભલે હું નિષ્ફળ ગયો પણ મને શીખવા ઘણું મળ્યું. એટલે એક યુવાનોને આ સલાહ ખાસ છે કે ભાઈ તમે જે કાંઈ પણ કરો ને એ તમે એક એના છેડા સુધી પહોંચો અને 100% એની જાણકારી લ્યો, પછી એમાં તમે કૂદી પડો. જેમ સ્વામી વિવેકાનંદે કીધું છે ને કે ઓલ પાવર ઇઝ વિથ યુ, યુ કેન ગો એનીવેર. તમને યુનિવર્સે પાવર આપ્યો જ છે, ખાલી તમારી પાવરને કયા સમયે અને કોની સામે ઉપયોગ કરવો છે એ જ તમારી પાસે નોલેજ હોવું. સાહેબ, આપણે કંપનીનું ડેવલપમેન્ટ કહીએ કે આપણું ખુદનું, એ એક આપણે સમાજમાંથી જ લઈને આગળ વધ્યા છીએ. હા, તો હવે આપણે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું પૂરી કરશે એને રિલેટેડ? સમાજ પ્રત્યે આમ જોવા જાવ ને તો ફાઇનાન્શિયલી હેલ્પ તો આપણે કરતા જ હોઈએ છીએ. Okay. ઇવન હવે તો પબ્લિક લિમિટેડ કંપની છે એટલે મારે કમ્પલસરી CSR એક્ટિવિટી ચાલુ જ હોય છે. હમણાં અમે ગાંધીનગર સ્મશાનમાં અંતિમ યાત્રા બસ આપે, એટલે એ બધું પણ એક લાંબા સમયથી મારા મનમાં એવો વિચાર આવતો હોય છે કે આપણા જે બાળકો છે જે એજ્યુકેશન લે છે, પછી ગ્રેજ્યુએટ થઈ જાય છે, પછી જ્યારે એ લોકો રૂટીન લાઈફમાં આવે ને ત્યારે એ એટલા મેચ્યોર નથી હોતા કે એને ઇવન બેંકમાં જઈને ચેક ડિપોઝિટ કેમ કરવું એ ખ્યાલ નથી હોતો. બેઝિક એના રાઇટ્સ શું છે એઝ એ ઇન્ડિયન સિવિલ, એની પાસે શું રાઇટ્સ છે એવું નોલેજ નથી હોતું. બેઝિક RTOના રૂલ્સ ખ્યાલ નથી હોતા. તો મારું એવું માનવું છે કે સમાજને છે ને આ દિશા ઉપર કંઈક મારે કામ કરવું છે. મને અત્યારે નથી ખબર કેવી રીતના કર, પણ એટલીસ્ટ એને સ્કૂલ લેવલથી એવું બેઝિક નોલેજ મળે આપણા ભારતના સંવિધાન ઉપર, બેઝિક નોલેજ, બેઝિક એના રાઇટ્સ શું છે IPC કલમ મુજબ એ મળે, RTOનું નોલેજ મળે, અને એક સારા નાગરિક તરીકે તમારે કેવી રીતના બિહેવ કરવું જોઈએ એવા એને એક પ્રિન્સિપલ્સ મળે ને એના ઉપર હું કંઈક કામ કરવા માંગુ છું થ્રુ અવર CSR ફંડ. અમારી કંપનીના CSR ફંડથી આ ઉપર કંઈક જનરલી ટૂંકમાં આપણે એવું બિલીવ કરતા એજ્યુકેશનથી આપણને બુકિશ નોલેજ તો મળે છે, પણ એ બુકિશ નોલેજનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવો, હા, એ આપણને નથી ખબર એમ. જેમ આજે આપણા પુરાણોમાં ગુરુકુળ વ્યવસ્થા હતી, ઈ શું હતું કે તમને લાઈફ લેસન્સ જ શીખવાડતા. બરાબર કે ક્ષત્રિય છે તો એને યુદ્ધ વિદ્યા, બ્રાહ્મણ છે તો એને બધા શાસ્ત્રોનું જ્ઞાન મળે, શૂદ્ર છે તો એને વેપારી તરીકેનું જ્ઞાન મળે. તો એ જ્યારે પોતાના જાહેર જીવનમાં આવશે ત્યારે એ એમાં એકદમ મતલબ પારંગત હશે, એને કંઈ શીખવું નહીં પડે. બરાબર છે. જ્યારે અત્યારના આપણે બધું કોમન છે, બધાને બધું શીખવાડવામાં આવે છે, હા, એક્ચ્યુઅલી પ્રેક્ટિકલી યુઝ ઉપયોગ નથી કરી પણ જેટલી મિનિમમ જરૂરિયાત છે ને ઈ તો એને એક્સપિરિયન્સથી અથવા તો ગ્રુપ સર્કલમાંથી જ મળે છે. પછી કેવું થાય, તમારું ગ્રુપ સારું હશે તો તમે સારું શીખશો, જો ખરાબ હશે તો તમને ખરાબ મળશે. પણ આ જ વસ્તુ જો એને પાર્ટ ઓફ લાઈફ તરીકે એજ્યુકેશનમાં અથવા તો એક્સ્ટ્રા એક્ટિવિટી તરીકે જો મળી શકે તો
એ પીરિયડ એવો હોય કે એક વખત આપણા માઇન્ડમાં ફિટ થઈ ગયું તો એ લાઈફ ટાઈમ પછી નીકળતું નથી. ટૂંકમાં 20 વર્ષની ઉંમર એકચ્યુઅલી એવી છે કે જે એને પોતાના ફોકસ ગોલ પર કરવું છે. અત્યારે ખાલી બુકિશ નોલેજ લેવામાં જ એનું જાય છે કે આ બીકોમ આ કરે છે તો હું પણ બીકોમ કરી લઉં, આ બીએસસી કરે છે તો હું પણ કરી લઉં. એની જગ્યાએ એનું પોતાનું જેમાં ઇન્ટરેસ્ટ છે હા, એ વિષયમાં ઈ આગળ વધે તો તમે કઈ કઈ કરવા આપણે અત્યારે એવું જ થાય, આપણે કોઈ પણ એમ્પ્લોયની એડ આપી હોય, ઇન્ટરવ્યુ લઈએ તો આપણો પોતાનો પેલો ક્વેશ્ચન હોય એક્સપિરિયન્સ શું છે. બરાબર. એજ્યુકેશન તો ઈ તો છે જ, સેકન્ડરી, ઈ તો હા, એ તો ઈ જરૂરિયાત છે, પણ એના પછીનો તરત જ ક્વેશ્ચન કે તમારો એક્સપિરિયન્સ શું છે. અરે ભાઈ, હું આવડું એજ્યુકેશન મારી લાઈફ આખી 20% મેં એજ્યુકેશનમાં નાખી દીધી, હવે મારે ક્યાં એક્સપિરિયન્સ? તારે અહીંયા આવીશ તો જ એક્સપિરિયન્સ મળશે. પ્રેક્ટિકલ નોલેજ નથી, પ્રેક્ટિકલ નોલેજ એટલે બેઝિક એનાથી શું થાય કે આપણા જે તમે જોશો તો રસ્તામાં ટ્રાફિકની સેન્સ નથી હોતી કોઈને. બરાબર છે. ટ્રાફિકમાં કેવી રીતના તમારે બીજાને રસ્તો આપવો, ક્યાંય રસ્તામાં પાન પિચકારી થૂકેલું હોય, આવા બધા જે મોરલ સાયન્સના જે નાનપણથી મળી ગયા હોય ને, તો ઈ એનામાં પછી લાઈફ ટાઈમ એમનેમ જ રહીએ, મગજમાંથી જાય નહીં એ બધા થોટ. જેમ આપણે કહી શકીએ જાપાનની જે એજ્યુકેશન સિસ્ટમ છે તો ઈ લોકોને બુકિશ નોલેજ કેજીમાં છોકરો હોય તો એને પહેલેથી જ કંઈક એવું શીખવાડવામાં આવે કે જે બુકમાં છે કે એકચ્યુઅલી પ્રેક્ટિકલી ઘરે તમારે કેવી રીતે વર્તન કરવું જોઈએ, લાઈફમાં કેવી રીતે વર્તન કરવું જોઈએ, પહેલેથી કરીને છેલ્લે સુધી એ લોકોને શીખવાડવામાં આવે. આ બધું આપણી વ્યવસ્થા હતી, ગુરુકુળ વ્યવસ્થા આપણા હિન્દુ ધર્મની જ છે. અને પણ સમય જતા એ બધું ભૂલાતું ગયું ને એજ્યુકેશન આખી સિસ્ટમ મેકોલે સિસ્ટમ થઈ. એટલે મારું એક વિઝન છે કે સોસાયટીમાં આના ઉપર કંઈક કામ કરવું, અને હું આ વિડીયોથી આ ફિલ્ડમાં કોઈ કામ કરતું હોય તો એને પણ આવકારું છું કે જો સંપર્ક તમારો કરી અને આ ફિલ્ડ ઉપર કોઈને આગળ વધવું હોય તો હું એની સાથે કામ કરવા માટે ઈચ્છું છું. લાસ્ટમાં હું તમને મારા ફાધરની જે અમને સલાહ મળેલી છે એ હું શેર કરવા માંગીશ. મારા ફાધર ભણેલા નથી, 4 ચોપડી ભણેલા છે, પણ એનું જે અનુભવ ધંધા વિશેનો અને જાત મહેનતે લીધેલો જે અનુભવ છે ને, એ અમને વારે ઘણીએ કહેતા જ રહેતા હોય. પણ એક વસ્તુ એની છે ને મને લાઈફ ટાઈમ યાદ, હું ગમે એ નવો ધંધો કરું કે નવું ડેવલપમેન્ટ કરવું હોય ને તો પેલો ઈ કોટ મને મગજમાં આવે ને આવે. એ દર વખતે એક જ વસ્તુ કહે કે તમે કોઈ પણ ધંધો કરો, રાત્રે 2 વાગે તમને નીંદરમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે તારા ધંધામાં તારી પાસે હાથ ઉપર મૂડી કેટલી છે અને ગામને દેવાના એટલે કે લાયબિલિટી કેટલી છે, એ રાત્રે 2:30 વાગે તને નીંદરમાં યાદ હોવી જોઈએ. તારે ત્યાં એમ નહીં કહેવાનું કે મહેતાજીને પૂછીને કહીશ. આ વસ્તુ છે ને એ અમે લાઈફ ટાઈમ એટલી શીખીને રાખી છે કે એના ઉપર અમે મહેતાજી ઉપર કે એકાઉન્ટન્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી. અમને એ ખબર જ હોય કે અમારી પાસે આટલી કેપિટલ છે અને આટલી લાયબિલિટી. મારે આ સંદેશો દેવાનો છે કે જે બિઝનેસમેન જે એસ્ટાબ્લિશ છે એ લોકો તો બધું ફોલો કરતા જ હોય, પણ જે નવા યુથ હોય છે કે નવા સ્ટાર્ટઅપ્સ હોય છે એને એ વસ્તુ કહેવાની કે તમે એની ટાઈમ તમારી લાયબિલિટી અને તમારી એસેટ એ તમને મગજમાં આવશે. એનાથી તમને તમારો ગ્રોથે ખબર પડશે, અને કંપની કદાચ નેગેટિવ ડિરેક્શનમાં જતી હોય તો તમારી લાયબિલિટી અપ જશે ને એસેટ્સ ડાઉન જશે, તો તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે કંઈક કરેક્શન કરવાની જરૂર છે. હા, કે ભાઈ કંઈક અમે એચીવ કરી શક્યા એવું એક ફીલ કરાવવા બદલ તમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. તમારે આ ચેનલના વ્યુઅર્સને બધાને અમારા ધન્યવાદ, આભાર. कहते हैं ना, सपना एक देखोगे मुश्किलें 1000 आएंगी, लेकिन वो मंजर बड़ा खूबसूरत होगा जब कामयाबी शोर मचाएगी. जैसे ऋषित भाई ने एक सपना देखा कि मुझे IPO लाना है, वो IPO आते ही उसने कामयाबी का शोर मचा दिया. इसीलिए दूसरी भी एक चीज़ है, कर दिखाओ कुछ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा.